આવે છે તમારી પાસે? ધરપકડનું વોરંટ કાઢીશું એવું કીધું છે. કોણે કીધું છે? અહીંથી નાયબ મામલતદાર મેડમે. મતદાર યાદી સુધારણા કામગીરી માટે આંગણવાડી બહેનો અને શિક્ષકોને બળજબરીપૂર્વક ફરજ પાડવાના સરકારી ફરમાન સામે હવે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે રાજપીપળાના એક શિક્ષિકાએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં. રેખાબેન નટવરલાલ ટેલર, આપણી સ્કૂલ શ્રીમતી સુરતબા આર મહિડા કન્યા વિનય મંદિર રાજપીપળા, કે જે એકમાત્ર કન્યાઓની શાળા છે, જેમાં બધી જ આદિવાસી દીકરીઓ ભણવા આવે છે. અને અમારી શાળામાં 1500થી 1700 વિદ્યાર્થીનીઓ છે, એ આપ સૌ પણ જાણો જ છો. હવે મારો વિષય ધોરણ 10માં હું ગણિત વિજ્ઞાન ભણાવું છું. જો હું ગણિત વિજ્ઞાન આ બીએલઓની કામગીરી કરીશ ને ગણિત વિજ્ઞાન ન ભણાવીશ ફેબ્રુઆરીની 7 સુધી, તો ફેબ્રુઆરીની 27 તારીખથી બોર્ડની પરીક્ષા આવે છે. તો મારી દીકરીઓને રિઝલ્ટ બગડશે, ભવિષ્ય બગડશે, એનું ભરપાઈ કોણ કરી આપશે? એમનું રિઝલ્ટ બગડશે તો. અને બીજી વસ્તુ કે અમારી શાળામાં 11 થી 5 સ્કૂલની જ કામગીરી કરવાની અમારા મંડળે અમને ના પાડી છે કે 5 વાગ્યા સુધી તો શાળામાં જ રહેવાનું. તો અમારે આ કામગીરી કરવી ક્યારે? બીજો મારો મુખ્ય પ્રશ્ન તો એ જ છે કે આદિવાસી બાળાઓનું ભણતર બગાડવા માટેનો આ નિર્ણય છે. ગણિત વિજ્ઞાનના ટીચરને બીએલઓની કામગીરી આપવાની નથી, સ્પષ્ટ છે જ પરિપત્ર. ખાસ સંજોગોમાં જ્યારે કોઈ બીજું વ્યક્તિ ના મળે તો આચાર્ય અને ડીઓ મેડમની પરામર્શ કરીને જ કામગીરી આપવાની છે. છતાં પણ નથી પરામર્શ કર્યો આચાર્ય જોડે, નથી કર્યો ડીઓ મેડમ જોડે પરામર્શ, અને સીધું મને યાદી મોકલી દીધી છે. નથી કોઈ હુકમ, અને યાદી મોકલીને કહી દીધું છે કે તમારે આ કામગીરી કરવાની છે. અને હું મારા બાળકના કારણે અમદાવાદ હતી તો મારા પર વારંવાર ફોન આવ્યો છે કે આ તમારે ઓટીપી આપવો જ પડશે અને કામગીરી કરવી જ પડશે, આપવો જ પડશે અને કામગીરી કરવી જ પડશે. આ કામગીરી નથી કરતા શું એક્શન લેવામાં આવે છે તમારી પાસે? ધરપકડનું વોરંટ કાઢીશું એવું કીધું છે. કોણે કીધું છે? અહીંથી નાયબ મામલતદાર મેડમે. આ તમને જે કામગીરીનો ઓર્ડર કર્યો છે, કોણે ઓર્ડર કરેલું છે તમને બીએલઓની કામગીરીનો? તો મને તો ઓર્ડર એકચ્યુઅલી મેડમ મેં કોઈ બીજાને આપ્યો છે, અને બીજા દ્વારા મારા પર આવ્યો છે ઓર્ડર. બરાબર? નથી આચાર્યને આપ્યો, નથી ડીઓ મેડમને જાણ કરી. એકચ્યુઅલી હું છું મારા મંડળની કર્મચારી, બરાબર? અને મારી બાળકોનું ભવિષ્ય સૌથી પહેલું છે. ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા આવે છે, એટલે હા એસઆઈઆરની કામગીરી આપવામાં આવી છે. અને એના માટે મેં વારંવાર રજૂઆત પણ કરી છે. છતાં પણ અહીંથી નાયબ મામલતદાર મેડમ મને એવી ધમકી જ આપે છે કે મામલતદાર મેડમે કીધું છે કોઈ પણ રીતે આ કામગીરી કરવી પડશે, આણે કીધું છે કોઈ પણ રીતે કામગીરી કરવી જ પડશે, ના આવશે તો ધરપકડ વોરંટ કરવામાં આવશે, એવું કરીને મને વારંવાર ધમકી આપવામાં આવે છે. તો મારી શાળામાં શું મેડમ આ કામગીરીના ફોર્મ કે કામગીરી પૂરી થયા પછી મારા બાળકોને ભણાવવા આવશે? મારા બાળકોને મેડમ ભણાવવા આવશે આખો દિવસ? એ મને જવાબ આપો. જો એ મારી બાહેધરી લેતા હોય મારી વિદ્યાર્થીનીઓની, તો હું આ કામગીરીથી ડરતી નથી, તો હું એ કરવા તૈયાર છું. મેડમ મારી કામગીરી કરવા આવે તો. અને આટલું બધું જ્યારે સરકાર શિક્ષણ કાર્ય પાછળ પૈસા ખર્ચતી હોય ત્યારે વિદ્યાર્થીઓને જો ભણવાનું ના મળતું હોય તો એ અન્યાય વિદ્યાર્થીનીઓને થાય છે, અને એ પાપની ભાગીદાર હું બનું છું. એ મને કોઈ પણ રીતે મંજૂર નથી. બીજું કે મારી આદિવાસી બાળકો એ હોસ્ટેલમાં રહી છે, એને પણ હું ભણાવવા જાઉં છું. તો મારે ક્યારે કરવાની આ કામગીરી? સ્વાભાવિક છે કે મારે માટે જો બાળકોનું ભવિષ્ય જ ના રહેશે તો એ મત આપશે કેવી રીતે? એ તો વિચારો પહેલાં. છેલ્લા 25 વર્ષથી ભણાવું છું, અને ધોરણ 10માં હું ગણિત વિજ્ઞાન વિષય લઉં છું, કારણ કે ગણિત અને વિજ્ઞાન એ આપણા જિલ્લાનું રિઝલ્ટ હોય.